હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મયુર્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ. આ આપણો પાર્ટ 3 છે પ્રોનાઉનનો અને લાસ્ટ પાર્ટ છે પ્રોનાઉનનો. ઓકે, અને આની અંદર આપણે રિફ્લેક્સિવ, એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન અને બીજું આપણે જે લાસ્ટ એક પ્રોનાઉન જે રહે છે એન્ડ દેટ ઇઝ એન ઇનડેફિનેટ પ્રોનાઉન, એ આપણે શીખીશું અને સમજીશું. ફ્રેન્ડ્સ, આ જે રિફ્લેક્સિવ અને એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન જે છે ને એ ખૂબ જ મજાનું પ્રોનાઉન છે. સ્ટુડન્ટ્સોને મેં જોયું છે કે આ પ્રોનાઉન બહુ જ ગમતું હોય છે, કારણ કે વસ્તુ એ છે કે આની અંદર જે વપરાતા શબ્દો એટલે એના પરથી લોકો તરત પારખી લેતા હોય છે કે જે સેન્ટેન્સ જે છે તો એમાં રિફ્લેક્સિવ પ્રોનાઉન છે કે એમાં એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન છે. દરેક જણને યાદ કરવાની પોતાની અલગ અલગ રીત હોય છે. સો કમિંગ બેક ડાયરેક્ટલી ટુ ધી પોઈન્ટ, હવે શું છે રિફ્લેક્સિવ પ્રોનાઉન એ આપણે સૌથી પહેલાં સમજીએ. જો ફ્રેન્ડ્સ, સેન્ટેન્સ છે આઈ હર્ટ માય સેલ્ફ, હી હર્ટ હિમસેલ્ફ, આઈ બ્લેમ માય સેલ્ફ ફોર ઇટ, you will hurt yourself, the horse has hurt itself. જ્યારે પ્રાણીની વાત હોય ત્યારે it વપરાતું હોય છે. we often talk to ourselves. હવે આ દરેક સેન્ટેન્સ તમે જોયા હશે તો દરેકમાં એક જ વસ્તુ તમને ખ્યાલ આવે છે કે પહેલું જુઓ તમે, આઈ હર્ટ માય સેલ્ફ, મેં મારી જાતે પોતાના પર વગાડ્યું. તો દરેકમાં સબ્જેક્ટ, આજે આખું સેન્ટેન્સ જે છે એમાં સબ્જેક્ટ છે, વર્બ છે, પ્રેડિકેટ છે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ પાર્ટ છે. પણ દરેક સેન્ટેન્સની અંદર જે ઓબ્જેક્ટ જે પાર્ટ જે છે એની અંદર માય સેલ્ફ, હિમ સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ એ બધાનો વર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે વર્બની ઉપર ડિપેન્ડ છે અને ડાયરેક્ટલી એ ઇફેક્ટ કરે છે સબ્જેક્ટ ઉપર. ફરીને વાત સીધી સબ્જેક્ટ ઉપર જ આવતી હોય છે, તમે જો માર્ક કરશો તો. રાઈટ, ચલો ડેફિનેશન દ્વારા સમજીએ. ધી પ્રોનાઉન માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, himself, yourselves, herself, themselves, itself, right? Behave like, આ લોકોનું વર્તન એ હોય છે behave like object to the verbs. વર્બની બાજુમાં છે object to the verbs, but they refer to the same person as the subject of the verb. But they refer to the same person as the subject of the verb. એટલે શું કહેવા માંગે છે કે વર્બની બાજુમાં છે, રાઈટ, જેમ કે તમે પહેલું સેન્ટેન્સ જુઓ, આઈ હર્ટ માય સેલ્ફ, હર્ટ રાઈટ ઇઝ અ વર્બ, માય સેલ્ફ. હવે માય સેલ્ફ ઇઝ એન ઓબ્જેક્ટ, બટ કોના ઉપર આધારિત છે? ડાયરેક્ટલી ટુ ધી સબ્જેક્ટ, એન્ડ દેટ ઇઝ અ સબ્જેક્ટ ઇઝ અ આઈ. તો આ જે સેન્ટેન્સીસ જે છે કે જેની અંદર ઓબ્જેક્ટ પાર્ટની અંદર આ રીતે શબ્દના પ્રયોગો જે થતા હોય છે એને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. હવે સ્ટુડન્ટો હંમેશા એ રીતે યાદ રાખતા કે સર ઓબ્જેક્ટની અંદર આવતું હોય છે પાર્ટ્સ એટલે ધીસ ઇઝ રિફ્લેક્સિવ, રાઈટ. ઘણા એ રીતે પણ યાદ રાખતા હોય છે. આ એક પ્રોનાઉનનો પાર્ટ છે કે જે મારે તમને કરાવવાનો હતો, એટલા માટે આપણે આ ટોપિકને આજે કવર કર્યું છે, રિફ્લેક્સિવ. અને એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન જે છે એમાં થોડુંક ડિફરન્ટ છે કે જે સબ્જેક્ટની બાજુમાં તરત આવતો હોય છે શબ્દ, આ બધા એને એમ્ફેસાઇઝિંગ કે ઇન્ટેન્સિવ પ્રોનાઉન કહેવામાં આવતા હોય છે. તો બેસિકલી તમે ઇઝીલી એટલું તો આમ યાદ રાખી શકો છો અને આ સેન્ટેન્સ સમજીને તમને થોડોક તો ખ્યાલ આવી જાય કે આજે એક જ આ સેન્ટેન્સ હું તમને લઉં કે યુ વિલ હર્ટ યોર સેલ્ફ, રાઈટ. તો હર્ટ કરું, યુ વિલ હર્ટ યોર સેલ્ફ, હર્ટ ઇટ્સ અ વર્બ, યોર સેલ્ફ ઇઝ એન ઓબ્જેક્ટ. તો એવી રીતે પણ તમે આમ યાદ રાખવું તો રાખી શકો કે ઓબ્જેક્ટ પાર્ટની અંદર આ શબ્દ આવતા હોય તો ધીસ આર નોન એઝ અ રિફ્લેક્સિવ પ્રોનાઉન. નાઉ લેટ અસ ડિસ્કસ રિગાર્ડિંગ ધી એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન્સ ઓર ઇન્ટેન્સિવ પ્રોનાઉન. એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન. હવે એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉનનું મિનિંગ શું છે? આપણે હમણાં જે રિફ્લેક્સિવની અંદર વાત કરી કે સ્ટુડન્ટ્સ હંમેશા એવી રીતે યાદ રાખતા હોય છે કે ઓબ્જેક્ટ પાર્ટની અંદર જો હિમ સેલ્ફ, અવર સેલ્ફ બધા વર્ડ્સ આવે એટલે દેટ ઇઝ અ રિફ્લેક્સિવ પ્રોનાઉન. અને એમ્ફેસાઇઝિંગ એટલે કે ઇન્ટેન્સિવ પ્રોનાઉનમાં કે સબ્જેક્ટની સાથે જે વર્ડ્સ આ યુઝ થતા હોય એને એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન કે ઇન્ટેન્સિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. નો ડાઉટ એટ ધ સમ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ કરેક્ટ, પણ દરેક સેન્ટેન્સીસમાં એ રીતે હોતું નથી હોતું. પણ મેજોરિટી કેસીસ ધ સેન્ટેન્સીસ આર ઇન સચ કાઇન્ડ ઓફ અ ટર્મ્સ કે જેમ કે તમે જુઓ આ સેન્ટેન્સમાં કે અનુરાગ હિમસેલ્ફ વિલ ગો, તો અનુરાગ જે સબ્જેક્ટ છે એની બાજુમાં તરત ને તરત આ એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન યુઝ થયું છે. નાઉ વોટ ઇઝ ધીસ મિનિંગ ઓફ એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન? બેસિકલી ખાસ એ આપણે એ સમજવાનું છે. એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન્સ બેસિકલી એમ્ફેસાઇઝ ઇટ્સ એન્ટીસીડન્ટ એટલે પૂર્વવર્તી નાઉન કે પ્રોનાઉન. ક્લિયર? એને એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન કહેવામાં આવે છે કે જેમ કે તમે જુઓ સબ્જેક્ટની બાજુમાં તરત જ એ શબ્દનો ઉપયોગ થયો છે આ દરેક એક્ઝામ્પલ્સની અંદર.
Anurag himself will go, right? I myself will do it. I myself was there. She herself insulted me. They themselves went there. તો આ દરેકે દરેક 5 સેન્ટેન્સમાં તમે જોયું હશે કે સબ્જેક્ટની બાજુમાં જ તરત ને તરત આ શબ્દના પ્રયોગ કરવામાં આવ્યા છે. એટલા માટે અહીંયા આગળ એવું સૂચ્યું છે વન લાઇનરમાં, એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન બેસિકલી એમ્ફેસાઇઝિસ ઇટ્સ એન્ટીસિડન્ટ, એટલે પૂર્વવર્તી નાઉન કે પ્રોનાઉન. હવે આમાંની અંદર તમે જોયું હશે કે સબ્જેક્ટમાં નાઉન પણ છે અને પ્રોનાઉન પણ છે. એટલા માટે આ વાક્યનું જે ડેફિનેશન જે વન લાઇનર અહીંયા મેં મેન્શન કરી છે એનો મિનિંગ એ કહેવા માગું છું તમને. આઈ હોપ કે તમને આ ખ્યાલ આવ્યો હશે. કદાચ તમને આ રિફ્લેક્સિવ અને એમ્ફેસાઇઝિંગ વાળું ટોપિક ના પણ ખ્યાલ આવ્યો હોય બેસિક લર્નર્સ, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે. પણ તમે આ સેન્ટેન્સીસ ખાલી આ જોજો રિફ્લેક્સિવના અને એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉનના, ને થોડુંક સમજજો, રાઈટ? કારણ કે પ્રેક્ટિસ ને તો બધું જ્યારે એક્સરસાઇઝનું આપણું સેશન સ્ટાર્ટ થશે ત્યારે દરેક વસ્તુનું થશે જ, પણ જેટલું અત્યારે આમાંથી તમારાથી યાદ રખાતું હોય તો એટલું તો તમે સમજજો કે કઈ રીતે ઓબ્જેક્ટ પાર્ટમાં આવ્યું ત્યારે આપણે આને આ કહેતા હતા, આમાં સબ્જેક્ટની બાજુમાં તરત આવ્યું તો આને એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉન સરે કીધું હતું લેક્ચરમાં, રાઈટ? થોડુંક આ રીતે તો સમજજો તો તમને થોડોક આઈડિયા તો આવે, કારણ કે એક્સરસાઇઝ જ્યારે કરીશું ત્યારે દરેક ટોપિક આપણે લઈશું. ક્લિયર? તો ચલો હવે આના પછી જે લાસ્ટ હવે જે પ્રોનાઉન જે રહે છે એ આપણે ડિસ્કસ કરીશું, એન્ડ દેટ ઇઝ એન ઇનડેફિનાઇટ પ્રોનાઉન. હવે ફ્રેન્ડ્સ આપણે જે વાત કરવાના છે એન્ડ દેટ ઇઝ અ ઇનડેફિનેટ પ્રોનાઉન. હવે ઇનડેફિનેટ પ્રોનાઉનનો મિનિંગ શું છે કે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ સેન્ટેન્સ છે, તો કોઈ આપણે વાત કરતા હોઈએ તો આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુની સ્પેસિફિક વાત પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિની કેવી રીતે નથી કરતા હોતા, પણ આપણે સમગ્ર ગ્રુપની આખી વાત કરતા હોઈએ છીએ. તો એવા શબ્દો જે વાક્યની અંદર વપરાય એને આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન કહેવામાં આવે છે, રાઈટ? ધી પ્રોનાઉન્સ જેમ કે અધર્સ, ઓલ, નોન, ફ્યુ, એનીબડી, નોબડી, સમબડી, અહીંયા આગળ તો ઉદાહરણ રીતે અમુક જ લીધા છે પણ ઘણા એવા છે. રિફર ટુ પર્સન ઓર થિંગ ઇન અ જનરલ વે, એક જનરલ વેમાં એને સંબોધીને કહેવામાં આવે છે. પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિ કે વસ્તુની આપણે વાત નથી કરતા. દે ડુ નોટ રિફર ટુ એની પર્ટિક્યુલર પર્સન ઓર થિંગ. સચ પ્રોનાઉન્સ આર કોલ્ડ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. જેમ કે આપણે એક્ઝામ્પલના માધ્યમથી જોઈએ, ડુ ગુડ ટુ અધર્સ. શું કીધું? સમગ્રની વાત કરી. ડુ ગુડ ટુ અધર્સ, બધાની સાથે તમે સારું કરો, બધાનું તમે સારું કરો. ડુ ગુડ ટુ અધર્સ. ઓલ આર હેપી, બધા ખુશ છે. નન બટ ફૂલ્સ કેન બિલીવ ઇટ. નન બટ ફૂલ્સ કેન બિલીવ ઇટ એટલે શું કહે છે? કોઈ નહીં પણ નન બટ ફૂલ્સ, જે મૂર્ખા હોય ને એ આને માને. નન બટ ફૂલ્સ કેન બિલીવ ઇટ. ચોથું વાક્ય છે ફ્યુ આર રીચ, અમુક જ પૈસાવાળા હોય છે. ડીડ યુ આસ્ક એનીબડી ટુ કમ, તે કોઈને કીધું અહીંયા આવવા માટે? ડીડ યુ આસ્ક એનીબડી ટુ કમ, આવવા માટે તે કોઈને કીધું? ડીડ યુ આસ્ક એનીબડી, કોઈ સ્પેસિફિક કોઈ વ્યક્તિની વાત નથી કરી. બીજું સેન્ટેન્સ જોઈએ, નો બડી વોઝ ધેર ટુ રેસ્ક્યુ ધી ચાઇલ્ડ. બાળકને બચાવવા માટે એ સમયે કોઈ ત્યાં નહોતું. નો બડી, કોઈ સ્પેસિફિક વ્યક્તિની વાત નહીં, પણ એવું લખ્યું કે ભાઈ નો બડી વોઝ ધેર ટુ રેસ્ક્યુ ધી ચાઇલ્ડ. સો ફ્રેન્ડ્સ, બેસિક લર્નર્સ, આ જે શબ્દ જે બધા જે છે કે જેની અંદર જે આ વાક્યોની અંદર કોઈ એકની નહીં પણ સમગ્ર બધાની સંબોધીને વાત કરવામાં આવતી હોય અને આવા શબ્દનો ઉપયોગ થતો હોય વાક્યમાં, અધર્સ, સમબડી, ઓલ, નોન, ફ્યુ, એનીબડી, નોબડી, રાઈટ, બોથ, ઘણા શબ્દ છે કે જેની અંદર એક નહીં પણ એકથી બેને સંબોધીને આપણે વાત કરતા હોઈએ છીએ કે ઘણાને, તો એવા શબ્દોને આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન કહીએ છીએ. આજે જેમ કે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ કહું, સ્ક્રીન ઉપર નથી લખ્યો, બોર્ડ ઉપર, કે ભાઈ રવિ ઇઝ એ નાઇસ બોય, મયુર ઇઝ એ નાઇસ બોય અને કેતન ઇઝ એ નાઇસ બોય. તો હું એવી રીતે કહી શકું ને. હવે હું એક એકનું તમને એવું કહેવા છું કે આ નાઇસ છે, આ નાઇસ છે, એના કરતાં હું એમ કહું ઓલ આર નાઇસ બોયઝ, તો તમે કહેશો હા સર, દેટ ઇઝ અન્ડરસ્ટુડ. હવે બીજું એક વાક્ય, અનુરાગ ઇઝ માય બ્રધર, કેતન ઇઝ માય બ્રધર. હવે આ બે જણનું નામ મેં તમને આપ્યા, પણ હું એમ કહું, મારે નામ નથી આપ્યું પણ એમ તમને કહી શકું બોથ આર માય બ્રધર્સ. શું કીધું મેં? બોથ આર માય બ્રધર્સ. મેં કોઈ એકને ના સંબોધ્યું પણ એવું કીધું કે બોથ આર માય બ્રધર્સ. તો બોથ પણ એક ઇનડેફિનેટ પ્રોનાઉન છે, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું
કે પાર્ટ 1 પાર્ટ 2 તમે ચોક્કસથી જોજો, અને આ પાર્ટ 3 છે પ્રોનાઉનનું, અને અહીંયા આગળ આખું પ્રોનાઉનનું આપણું ટોપિક કમ્પ્લીટ થાય છે. આવનારા દિવસોમાં બીજા નવા ટોપિક સાથે ફરી મળીશું ફ્રેન્ડ્સ. બને એટલું વિડીયોને શેર કરજો, લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા સતત પ્રયત્ન રહેશે કે ખૂબ જ સરસ સારી રીતે તમને લોકોને હું ગુજરાતીમાંથી ઇંગ્લિશ સમજાવી શકું, કે જેથી કરીને તમે સરસ રીતે વાંચી શકો, લખી શકો, અને જે આપણો મેઇન મોટો જે છે, કે જે આપણો એમ જે છે, કે દેટ ઇઝ સ્પીકિંગ, પણ આ બધું તમે કરશો સરસ સારી રીતે ત્યારે એ કક્ષાએ પણ તમે પહોંચી શકશો. પણ આ બધું પણ મારે કરાવવું પડે, કારણ કે ઇટ્સ અ પાર્ટ ઓફ ઇંગ્લિશ. આ વ્યાકરણ ખૂબ જરૂરી છે. પણ બાકી તો તમે જેમ જેમ પ્રેક્ટિસને બધું કરતા રહેશો, કોઈ ગ્રામરનો ઇંગ્લિશમાં કોઈ ગ્રામરનો ટોપિક એવું નથી કે કોઈ અઘરું હોય કે કંઈ, ખાલી બસ પ્રેક્ટિસની જરૂર હોય છે. બધું ઇઝી જ છે, બિકોઝ ઇંગ્લિશ ઇઝ, અગેન આઈ વિલ રિપીટ, ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ, ઇટ ઇઝ નોટ અ સબ્જેક્ટ. આપણે આપણી માતૃભાષા કેટલી સરસ સારી રીતે બોલીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, રાઈટ? તો એવું છે. બેઝિક લર્નર્સ તમે ખૂબ મહેનત કરજો. એડવાન્સ લર્નર્સ તમારા માટે આ વિડીયોઝ કામના પણ હશે, અને તમારું એક રિવિઝન પણ આની અંદર થતું હશે, અને હું આશા રાખું છું કે કંઈક નવું વસ્તુ તમે આમાં શીખી શકતા હશો. સો ફ્રેન્ડ્સ, સ્ટે ટ્યુન, રાઈટ? અને વન્સ અગેન આઈ વિલ રિપીટ કે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને તમારા ફ્રેન્ડ્સમાં એને શેર કરતા રહેજો, જેથી કરીને એ લોકો પણ કંઈક સરસ સારી રીતે શીખી શકે, રાઈટ? થેન્ક યુ ફ્રેન્ડ્સ.